રેટિનાઇટિસ પિગમેન્ટોઝા એક વંશાનુગત બીમારી છે જેમાં પહેલાં રોડ સેલ્સ જે પેરિફેરલ રેટિનામાં હોય છે અને કોન સેલ્સ જે સેન્ટ્રલ રેટિનામાં હોય છે એ બંને ધીમે ધીમે નષ્ટ થવા લાગે છે. રેટિનાઇટિસ પિગમેન્ટોઝા પેરિફેરલ રેટિનાથી સેન્ટ્રલ રેટિના તરફ આગળ વધતો રોગ છે. પેરિફેરલ રેટિનાના ઇન્વોલ્વમેન્ટના કારણે દર્દીના શરૂઆતના લક્ષણો હોય છે રાત્રે જોવામાં તકલીફ પડવી, સેકન્ડ સાઇડ વિઝન ઘટી જવું. જ્યારે આ ડિસીઝ એડવાન્સ સ્ટેજમાં પહોંચે ત્યારે કોન સેલ્સ અફેક્ટ થવાના ચાલુ થાય છે. કોન સેલ્સ જે મેક્યુલામાં આવેલા હોય છે જે આપણી સેન્ટ્રલ દ્રષ્ટિને નુકસાન પહોંચાડે છે, જેના કારણે રંગ પારખવાની ક્ષમતા ઘટી જાય છે અને સેન્ટ્રલ વિઝન ઘટવાના કારણે નજીકનું જોવામાં અને દિવસે જોવામાં પણ તકલીફ પડે છે. રેટિનાઇટિસ પિગમેન્ટોઝા જીનેટિક પણ હોઈ શકે છે અને સ્પોરેડિક પણ હોઈ શકે છે. સ્પોરેડિકનો મતલબ એ છે કે માતા પિતામાં યા પરિવારમાં કોઈને રેટિનાઇટિસ પિગમેન્ટોઝા જેવી તકલીફ ન હોય છતાં પણ બાળકને રેટિનાઇટિસ પિગમેન્ટોઝા નામનો રોગ થયો. હવે આપણે જાણીએ તો છીએ કે આ રોગનો સંપૂર્ણ ઇલાજ શક્ય નથી, તો પછી પડદાની તપાસ દર વર્ષે કરવાની સલાહ કેમ આપવામાં આવે છે? પડદાની તપાસ એટલે કે ફંડસ ફોટોગ્રાફ, ઓસીટી સ્કેન આ બંને કરાવવાથી રેટિનાઇટિસ પિગમેન્ટોઝાનું દર વર્ષે થતું પ્રોગ્રેશન જાણી શકાય છે. આજના આધુનિક સમયમાં રેટિનાઇટિસ પિગમેન્ટોઝાને આગળ વધતું અટકાવવા માટે ઘણા બધા મલ્ટીવિટામિન્સ અને ન્યુરોમોડ્યુલેટર મેડિકેશન્સ અવેલેબલ છે. આ બધી દવાઓ રોગને જડમૂળથી મટાડી તો નથી શકતી, પણ રોગને આગળ વધતું અટકાવવામાં મદદરૂપ થાય છે. રેટિનાઇટિસ પિગમેન્ટોઝાના દર્દીએ તડકામાં જતી વખતે સનગ્લાસનો ચોક્કસપણે ઉપયોગ કરવો જોઈએ. મોબાઈલ, ટીવી અને ડિજિટલ સ્ક્રીન્સનો બને એટલો ઉપયોગ ઓછો કરવો જોઈએ અને સમયસર દર વર્ષે પડદાની તપાસ ઓસીટી સ્કેન દ્વારા કરાવવી જોઈએ. બુક યોર ફર્સ્ટ રેટિના સ્કેન. કોલ એડવાન્સ રેટિના કેર અમદાવાદ.